અલ્યા તમે એકલાય ખજાનો કાઢ્યો તો? ઉવા જ દીધા કેડી રોઢું બોજી મોય ઉતર્યો તો કુવામ. એમ? ઉવા જ દીધા રે. ના હોય. હા. તમે અટલ ફૂટકો લઈને આવો, હું ખજાનો લઈને આવું. ફૂટકા બોજી ને તો લઈને જતા રહો. હારું હેડો તા. તમે તો હું ખજાનો લઉં. હા હું ફૂટકો વાટીને ફટોફટ આવતો રહું. ને ઓલો ખજાનો નહીં. એટલે ઓય દેખા જઈજો. એ કન્યા ઓય તો ખજાનો નહીં. જઈને ખજાનો. અલ્યા વાલાઈ તમે રાતનો ખજાનો ફોન ભૂલી ગયેલા છો? ના મેં ઓય જતા રહ્યો છે. હમુ વિચારો હજી ચો મિલ્યો તો તમે? મેં તો ઓય જ મિલ્યો છે. શું તમને મારા ઉપર શક છે? શકને પૂરો વિશ્વાસ છે. અલ્યા હું નહીં લઈ ગયો. તારા અને મારા સિવાય કોઈ વાતની ખબર જ નથી. હા શું બોલ, તું મારા કટકા કહીને જ મોટો થયો છે. અલ્યા વાલાઈ હાસુ કો હું નહીં લઈ ગયો. તારા અને મારા સિવાય આ વાતની કોઈ ખબર જ નથી. હાસુ કો વાલાઈ હું તો નહીં લઈ ગયો. હા શું બોલ. અલ્યા વાલાઈ તમાર મારું પર વિશ્વાસ નહીં, હું નહીં લઈ ગયો. પણ આ વાતની તને મને જ ખબર હતી. મેં તાર ઉપર વિશ્વાસ કર્યો. અલ્યા વાલાઈ તમે મારું પર આટલો વિશ્વાસ રાખો તો હું તમારો વિશ્વાસ ના તોડું. તું એકદમ ઓમે તું. એટલે હજી તારે આ સત નહીં બોલવાનું. અલ્યા વાલાઈ હું તમારા પગે પડું, લ્યા હું નહીં લઈ ગયો. અલ્યા વાલાઈ હું બે હાથ જોડું, હું હાસુ કહું હું તમારો ખજાનો નહીં લઈ ગયો. તું હજી આ સત બોલે નહીં આમની. અલ્યા વાલાઈ અમારો, અલ્યા હું તમારો ખજાનો નહીં લઈ ગયો. અલ્યા વાલાઈ અમારો, અલ્યા હું તમારો આટલા વર્ષ ભેગો તોય તમારો વિશ્વાસ નહીં. એટલે લે ભાઈ પેલા છે મટીરે નથી. એટલે વાલે શું ધાર્યું છે તમે? હેડ શું ધાર્યું તમે બે ત્રણ? હે ઓય ને પડી ગયા તા વો કરતો તું વાયર. તમ છે ને પણ પડી ગયા હતા. આ ઓય લપસીન પડી મેં જોયું તમે બે લડતા તમે મને મારતા રહેતા. વાલે હાસુ બોલો. મારતો નતો આ ખાચેર કરતો. ના પણ મેં જોયું તમે ઓયથી આજી પડ્યા હોય, તમે માર્યો ને થાપાયા હાસુ બોલો. આવડી જ ના પડે આ સંપલ ને નીકળી ગયા. છે સારું હતું. આ લપસીન પડ્યા છે. ના હાસુ બોલો વાલે શું હતું? હાસુ બોલો તમે. કોક તો ડાલમાં કાળું છે. હાસુ બોલો. ના મન તો આખી ડાળ જ કાળી લાગે છે. ના એવું કોઈ નતું. અમે તો ઓય ચાલ લેવા જરા છે. હેડો સંપલ લઈ જજો મારે. હેડો આપણે વાલે તમે કહેતા નહીં હો. તમારે આપણે કંટલ લઈ ગયા છે. વાલે કોઈ ને કેવું ના હોય તો હેડો આપણે. કોઈ ને કોઈ એવું હતું જ નહીં. અમારો કિલ્લા, અલ્યા અમારો વાલાઈ. અલ્યા હજી આ તો બોલી દે. ઈ ખજાનોથી જો હટાડ્યો. અલ્યા વાલાઈ મેં નહીં લીધો ખજાનો. હજી નહીં મોનવાની એમ જ નહીં. અલ્યા વાલાઈ હું નહીં લઈ જાઉં, હું તમારા પગ ખૂંદું. તું ઉભો રહે. મારું શું આ તો હાથમાં ના આવ્યો. હવે મારે જ ખજાનાને કોક કરવું પડશે. બધાને કહેવત આવે મેળા આવે એમ નહીં. હવે મારે ઘેર જઈને કોક કરવું પડશે. અલ્યા વાલે ગોમ પર ઘણા ગોચા પણ મને ખબર છે ક્ષેત્રમાં જ હશે. વાલઈ એ વાલઈ મગજ બગડા નહીં આ તમે રાજી કરવા આવ્યા છો. તમે શું લુખવાડી રાજી કરો. અલ્યા એ તાર બધું છેટું મેલો. લ્યો તમારા 2 લાખ રૂપિયા મૂડી અને 48,000 વ્યાજ ગણી લેજો. હજી અખાત્રી 10 દાડાની વાર છે. તમે જેમ પહેલથી આલેલું ઓમ તો તમે અખાત્રી વ્યાજ આલી દાદા. આજ કેમની દાડા ઉજો. એ બધું તમારે ના જોવાનું. સોપડા ચેક જુરા. હું તમારા વાજી નવરો નહીં પાછો. ઓ મારું શું આઈ લુખવાડી પાસે આ તો જો પૈસા આયા. હેડો ને બધું મારે શું લેવા છે. હાલ તો મારે કન્યાને વિચારવાનું છે. મને પાકી ખબર છે ખજાનો તો કન્યા જ લઈ ગયો છે. કન્યા સિવાય એ વાતની કોઈ ખબર નથી. ત્યાંથી કન્યા ઘેર દઈ આવું. એટલે કાળિયો કાલનો ચો દેખાતો નહીં. કાળિયો શિક્ષિત ચો છે. એ વાલે આ કાળિયા તો પહેલા તો કાળિયો હાલ તરત દોમડી જો ચારજો હમણાં જ હાલ તરત જો. વાલે અમે તાર કાલ ભીખેન હારે રોવા જતા તાર તમે ચો હતા? અમે તો અહીંયા ક્ષેત્રમાં જ હતા. તમે ક્ષેત્રમાં હતા? તાર કાળિયો ને ચો હતા? કાળિયો તમારે હારી નતો આવી છે. એટલે કાળિયા તમે ઘરે રાખીને ગયા હતા કાલ. અમે કીધું તું મેં મારે કપાનો વર રાખી વહેલા મોડા હારી એટલા માટે મેં ઘરે રાખીને જો મારે એને ભેગું થવું છે. મારા કપાના રમણ પમણ ઉડાડી
અલ્યા ઓએ ઓએ આયા તો પણ હું અહીંયાથી પછી હેડ્યો હતો ક્ષેત્રની સી બાજુ છે કે તું તારી યાદ તો એની હમણાં વાત હાલે તો હમણાં જો તમે હેડજો આ બાજુ છે હાલે જ હેડ્યો છે આ બાજુ છે ઓએ હું થઉં તાર હમણાં એની વાત હાર જો હમણાં એની વાત મારો ઓળશો આ કાળિયો ઘેર હતો તો કાળિયો દાલમાં કોઈ કામ નહીં કર્યું ને. મારે આ વાતની ખબર તો પાડવી જ પડશે. એ વાલાઈ તમે મને મારતા નહીં, હું તમને એક વાત કહું છું. તમને કોઈ કાળિયાની વાત ખબર છે? ના અમને તો કાળિયાની કોઈ વાત નહીં ખબર. કાળિયો નવું બાઇક લાવે છે. કોણ કાળિયો નવું બાઈક લાવે છે? ઉવે હમણે મને 2 લાખ રૂપિયા આલી ગયો છે હવે બાઈક નવું લાવે છે કાળિયો કમાનો જતી આ બધું. હું કને એક વાત કહું તમે હા? કાળીએ દા ખજાનામાં ગોલમાલ નહીં કર્યો. મને એવું લાગે છે. તમે હવે આની ઉપર નજર રાખો. હેરો આપણે બે જણ નજર રાખો આની ઉપર યાર. એટલે આપણે વાલય ની વાતો કરતા હતા. આ વેરા વાલય ની જુઓ. કેમ તમે બધા હોય ભેગા થઈને બેઠા છો? કોઈ નહીં એમને એમ ગપ્પા મારા રહેતા હતા. ગપ્પા પાસ મારતો કાલ વેલા પેડા ખાવા આવજો. શેના પેડા? કાલ વેલા બાઈક લાવો છો. અલ્યા બાઈક ના લવાય તમે હપ્તા ભર્યા તૂટી જાવ. હપ્તે થી ક્યારે લાવવું છે? આપણે રોકડે લાવવું છે ને. હે ના રોકડા પૈસે અલ્યા તમારે તો 10 રૂપિયા થોડી શાકભાજી લેવાના હોતા નહીં. દાડી મરચું વઘારીને કહો તો પમદાડે માં ઘરે તેલ લેવા આયા હતા અને રોકડા પૈસા તમે બાઈક ચેટ લાવો. વાત સાચી છે. રોકડા પૈસા બધા બાઈક લાવો છો. તમારા પાસે શાકભાજી ના હોતા નહીં, મરતા ના હોતા નહીં, મેઠા ના હોતા નહીં, લાવો છે તમે રોકડા પૈસા. ઈ બધું તમારે ના જોવાનું. કાલ વેલા પેડા ખાવા આવજો. હું તાર જઉં છું. હે ભીખાઈ કોને મારે ચોરી કરી તોને ચાલ લોટરી લાજી છે. અલ્યા ખબર જ નહીં ચોક લોટરી લાગી કે ચોક ચોરી કરી. આપણે તો પેડા ખાવા ગાલ પહોંચી જાય છે. ઓહો આપણે પેડા ખાવા પહોંચી દા. ખેડો તાર હવે ચાલો તાર આપણે ભાઈ. મારા ઉલશે કાળીએ તો આજ ગોટાળા ચડાઈ દીધા હો. હું શું કહું છું કે નહીં હા? કાલ કાળીયો ઘેર હતો ને હા આ ખજાનાનો ગોટાળો બધો કાળીએ જ કર્યો લાગે છે. તમે જઈ કાળીયાનો ક્ષેત્ર મેલો જો. હું હેડો બોલાવતા આવું. હારું કોઈ ખબર ના પડે પાછી. હારું. હારું અલ્યા કાળિયા તું હોય, હું તને હાથ દવા આવતો હતો. ચા ભાઈ અમન હાજવા હતા તમે? તઈ કોઈક 2 લાખ રૂપિયા નતા આલ્યા, એમાં કોઈક ગોટાળો છો છે. તેમાં હાથ ઈરાશી મારે પેસું દેવાનું મોડો થાય હું ઘેર જાઉં. હારડે હું જઉં. વાલાઈ આપણે શું ગોટાળા વાળા છે? ઓમાય ઓમાય તું લગતા એવો દેશ હું તને કહું. બોલો વાલાઈ. તને એક વાત કહું હાસુ હાસુ બોલ દે પાવ. હા બોલો ખરી. આટલા બધા પૈસા તમારી પાસે આયા જ હજી. તમારા પાસે આટલા પૈસા થી અમે તમને કહો છો તમે ચોથી લાવો છો. આ વાત આપણે બે વસી જાય તો શું કરવા સાવા કરે છે. તમારા પાસે આટલા પૈસા થી અમે તમને કહો છો કોઈ? અલ્યા તું હાસુ બોલી જા. શું બોલું પણ નહીં મેં ખજાનો નહીં લીધો મેં. ઈ દાડે તું રાચે ઘેર રહ્યો તો કે નહીં ઈ ખજાનો તું જ લઈ ગયો છે. હાસુ બોલી જા. શું ખજાનો? મને તો કઈ ખબર નહીં આ વાતની તો. હારું તાર તને કોઈ ખબર નહીં. સાચી વાત કરું બે હવે તમે મારતા ની બા બે વાત કરું. એ ખજાનો મુદ લઈ ગયો હતો. તને શી ખબર પડી? એ તમે મશીને સંતાડતા હતા ને હું પાડી ગયો હતો. તે શી પાડ્યું? હારું હું કહું પારો. તમને ઘર પડી જઈને એ ખજાનો મુદ લઈ ગયો હતો. હું તને શું કઉ છું હવે તારે વસ્તી અભરાવાનું છે કે મને અડધો ભાગ આલી જવાનું છે તારે. નક તને ખબર છે ને ઈ પીકલાઈ કુવામાંથી લાયેલું છે. પીકલોની પાસે તને ખબર છે ને? ના ના વાત તો આથી છે. મને ખોટી વાત ની ખબર પડી ને ડખો થાય. ઓવે તારી પીકલોની તો અડધો ભાગ લે પાછા. એટલે ગીચા પડે એટલે તમને આલુ હતા. હડો તમે માર ઘેર આપડે હું તને અડધો ભાગ આલું. હારું હડો. અને આ વાત હવે આપણે બે વર્ષે પટી જાવી જોઈએ. હારું કોઈ ખબર ના પડી જોઈએ.